હેલો એવરીવન, માયસેલ્ફ આન્યા દાફડા. હું તમારા બધાનું ફરી સ્વાગત કરું છું માઇન્ડ્રો મંચના એક નવા એપિસોડમાં. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ ઓલ. તમે અમને આટલા એપ્રિશિએટ કર્યા, અમને આટલા સપોર્ટ કર્યા. સો આવી જ રીતે માઇન્ડ્રો પ્લેટફોર્મને અને માઇન્ડ્રોની ચેનલને સપોર્ટ કરતા રહો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. માઇન્ડ્રો ફેમિલી આવી જ રીતે વધારતા રહો, સો દેટ આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકીએ જેને માઇન્ડ્રો પ્લેટફોર્મ અને એના એક્સપર્ટ્સની જરૂર છે. So as you guys appreciate our last episode કે જેનો ટોપિક હતો મ્યુઝિક પણ એક થેરેપી હોઈ શકે, એ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિકના આજે સેકન્ડ પાર્ટ સાથે અમે લોકો ઉપસ્થિત છીએ. સો લેટ્સ વેલકમ આજના આપણા ત્રણેય ગેસ્ટ, શ્રી પાર્થિવ ગોહિલ, શ્રી જાનવી શિમાંકર એન્ડ શ્રી પાર્થ ઓઝા. એમની સાથે સાથે હું વેલકમ કરીશ અમારા માઇન્ડ્રો પ્લેટફોર્મના ફાઉન્ડર શ્રી પંકજ ઠક્કરનું. અને વેલકમ કરવાની સાથે સાથે રિક્વેસ્ટ બી કરીશ શ્રી સમ્રાટ દવેની કે આજના એપિસોડની શરૂઆત કરે. સમ્રાટ સર. જો આપણે ક્યાંક માઇન્ડ્રોમાં એક આ થેરાપી અને એમાં સંગીતને એક થેરાપી તરીકે લઈએ તો એક આખી વાત અલગ લેવલે બને. પાર્થિવભાઈ, એક થોડી આડવાત મારે એ રીતે કરવી છે કે મ્યુઝિક એઝ અ થેરાપીની તો ઘણી વાત થઈ, પણ કલાકાર પોતે પણ એક જ્યારે પરફોર્મર હોય છે અને સ્ટેજ પર પરફોર્મ કરતો હોય છે ત્યારે ઘણી બધી વખત એવું હોય છે કે એનો મૂડ ન હોય. લાઈક હું એન્કરિંગ કરતો હોઉં તો ઘણી વખત એવું બન્યું હોય કે એન્કરિંગમાં જતી પહેલા તમને જરાય મજા જ ન પડતી હોય, પણ જેવા સ્ટેજ પર આવો ને કોઈ ડિવાઇન એનર્જી તમને ફોર્સ આપે ને તમે તમારું પરફોર્મ કરી શકો. તો ઘણી વખત એ બેટલ એક કલાકાર માટે થોડી હાર્ડ હોય છે ખરી, કે તમારા પણ કેસમાં બન્યું હશે કે અમે તમને જ્યારે જોયા છે ત્યારે સ્ટેજ પર એકદમ એનર્જી સાથે જોયા છે, પણ ઘણી વખત મેન્ટલી તમને પરફોર્મ કરવું જ ના હોય, જરાય મૂડ જ ના હોય, એવી સ્થિતિમાં હાઉ યુ મોટિવેટ યોરસેલ્ફ? એઝ એન આર્ટિસ્ટ આઈ થિંક દરેક કલાકાર એટલો એક કમિટેડ હોય છે પોતાના સ્ટેજને, મ્યુઝિશિયન્સ અને સિંગર તો ચોક્કસ, પણ મેં થિયેટરના કલાકારોને જોયા છે કે એમનું કમિટમેન્ટ લેવલ તો એકદમ સલામ કરવાનું મન થાય કે કોઈ પણ એવો ફેમિલીમાં એવો પ્રસંગ બન્યો હોય કે જેમાંથી તમારે નીકળવું અશક્ય જ હોય, પણ એક ગમે એવી હાલતમાં એ થિયેટરમાં એવો નિયમ છે કે ડેડિકેશન, કમિટમેન્ટ ટુ ધ સ્ટેજ, એટલે એ હોય છે. અને કોઈ પણ કલાકારનું જ્યારે સ્ટેજ પર હોય, ગમે એવું વાતાવરણ હોય કે ઓડિયન્સને કદાચ એટલો રસ ના હોય સંગીત સાંભળવાનો, અથવા તો થોડું ગેટ ટુગેધર ચાલુ હોય અને હજી ખુરશી પર બેસ્યા ના હોય અને એન્કર હોય એ ઘણી રિક્વેસ્ટ કરતા હોય કે ભાઈ જલ્દી આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે કારણ કે વહેલો સમાપન પણ કરવાનું છે, પણ એ માહોલ વાત બનતી ના હોય. પણ એઝ અ કમિટમેન્ટ યુ ડેફિનેટલી ગો ઓન સ્ટેજ. અને મેં એવું પણ અનુભવ્યું છે કે જેવું સંગીત શરૂ થાય, શરૂઆતમાં એ મૂડ જામતા થોડી વાર લાગે, પણ જેવું સંગીત શરૂ થાય અને કલાકારોને પેલા મૂડ ના જામતો હોય અને ઓડિયન્સ પર પણ ઘણું બધું ડિપેન્ડ હોય છે કે એમનો પ્રતિસાદ કેવો હોય છે. ઘણીવાર તમારી તબિયત ના સારી હોય અને આજે કેવું પરફોર્મ થશે એવો એક ડાઉટ હોય, પણ ઓડિયન્સ એકદમ રાહ જોતું હોય. સ્પેશિયલી વિદેશ પ્રવાસમાં આ અનુભૂતિ થતી હોય છે કે એ લોકો તો સવારથી જાગે ત્યારથી તૈયાર હોય કે આજે તો મોજ કરવાના છીએ. અને એકવાર હમણાં અમે ગુજરાતી જલસોની ટૂર કરેલી, જાનવી વોઝ અ પાર્ટ ઓફ ઇટ, અને આયોજક કે અમારે 4 કલાકનો કાર્યક્રમ તો મિનિમમ જોશે. મેં કીધું હવે બધા ભાગી જશે અને આમાં આપણો પ્રોગ્રામ ફ્લોપ થઈ જશે. તો કે અરે સવાલ જ નથી. એટલે અને 4.5 કલાક સુધી ચાલતા હતા. એટલે આઈ વોઝ પ્રૂવન રોંગ કે ભાઈ ના, એવું નથી. એટલે ઘણીવાર ઓડિયન્સ નક્કી કરતું હોય છે કે ભાઈ આ કલાકાર એનો ભલે કદાચ તબિયત કે મૂડ કે કઈ સાજું નથી, પણ એટલા તરવરાટથી સાંભળતા હોય કે આપણને એમ થાય કે આ ઓડિયન્સ માટે તો આપણે આજે જાન દઈ દઈએ એમ. સો દેર આર સો મેની એલિમેન્ટ્સ. પણ સંગીત એકવાર આમ સુર છેડાય, તાર છેડે, તબલાનો તા વાગે, કીબોર્ડનો એક હાર્પ જેવો એક ફીલ આવે, પિયાનો પર કોઈ હાથ મૂકે એટલે વાહ ક્યા બાત હે. એટલે બીજું તમારું શારીરિક તકલીફો બધી ભૂલાઈ જતી હોય છે. બહુ સરસ વાત કરી કે ઘણી વખત તમારો મૂડ તમારા પોતાનાથી નહીં પણ ઓડિયન્સથી બનતો હોય છે, અને ઘણી વખત ઓડિયન્સ તમને મોટિવેટ કરતું હોય છે ટુ ગીવ યોર બેસ્ટ. અને તમે એ શરૂઆતની 10-15 મિનિટ જ અગત્યની હોય, પછી તમે તમારી એકવાર એ રિધમમાં આવી જાઓ, દેન ઓડિયન્સને મેસ્મરાઇઝ કરવાનું તમારું કામ સરસ રીતે ચાલે. સોરી સમ્રાટભાઈ, આઈ વુડ લાઈક ટુ એડ, અને આ મજા લાઈવ પરફોર્મન્સમાં જ આવતી હોય છે. કારણ કે લાઈવ પરફોર્મન્સમાં જે એટલે પહેલા જે બેઠકનો એક કલ્ચર હતું, જે હું જ્યારથી પરફોર્મ કરવાનું શરૂ કર્યું ત્યારથી એનું બહુ ઓછું થતું ગયું, પણ પછી
સંગીત સંધ્યાઓ અને એનું થોડું પાર્ટી પ્લોટમાં જલસાઓ થવા હા. માંડ્યા, પણ હા. એ લાઈવ પરફોર્મન્સ કે જેમાં એકચ્યુઅલી વાદક વગાડે છે અને ગાયક ગાય છે, અને જે એનો જે એક રસનો એક તાર બંધાતો હોય છે ને, એ પેલો ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરાઇઝડ આખી પ્રોસેસમાં કદાચ એટલી બધી મજા નથી આવતી. એટલે હું મે બી આઈ એમ એન ઓલ્ડ સ્કૂલ પર્સન, પણ મને લાઈવ ઓડિયન્સ બેસ્યું હોય અને એમની સામે ગાવાની વાતમાં વધારે મજા આવે. કે પેલું બંધ સ્ટુડિયોમાં આપણે ગાઈએ, પ્રોસેસ્ડ સાઉન્ડ હોય, એક અદ્ભુત પિક્ચર પરફેક્ટ ટ્રેક તૈયાર થાય, અને પછી એનું પ્રોસેસિંગ થાય ને બહુ બધા એપ્લિકેશન અને બધી પ્રોસેસિંગ થાય ને બહુ સરસ લાગે. એમ એના સમીકરણો જોઈએ, લેબોરેટરીમાં નાખીએ તો એકદમ આની જેવું કઈ સુરીલી વસ્તુ નથી, પણ એ તમને અહીંયા નહીં અડે. ઘણી વાર એવું પણ બને કે ગમે એટલી ઇલેક્ટ્રોનિક્સ, લાઈવ જે એક શ્વાસે ગાઈ જવાની જે મજા છે, એનો એક અલગ વાતાવરણ બને છે. સો આઈ એમ અ લાઈવ પર્સન ધેટ વે. ગ્રેટ. જાનવી અને પાર્થ, તમને બંનેને એક કોમન સવાલ મારે પૂછવો છે, અને એ સવાલ થોડું પાર્થિવભાઈએ જેવી રીતે કીધું એવી રીતની જ વાત છે કે ક્યાંક એક આર્ટિસ્ટ તરીકે અત્યારે સફળતાનો જે માપદંડ છે સક્સેસનો, એ લાઈક એટલે સોશિયલ મીડિયા, તમે ડિજિટલ વર્લ્ડમાં છો એટલે તમારે એની ઉપર પણ રહેવું પડે છે. તમારા એલ્બમ હોય કે કંઈ પણ હોય, બધું સોશિયલ મીડિયા પર તમે પ્રસારિત કરતા હો. લાઇક્સ ઉપર તમારું સફળતાનો માપદંડ થાય છે. તાળીઓ હોય એની જગ્યાએ તમારે લાઇક્સથી સંતોષ માનવો પડે. ક્યાંક એક આર્ટિસ્ટ તરીકે પરફોર્મર કેરીડ અવે પણ થઈ જાય છે કે જે ખાલી લોકોને ગમે છે એ પીરસે રાખો, અને પોતાને જે ખરેખર પોતાનું જે સત્વ છે એ બહાર ના આવતું હોય, જસ્ટ બીકોઝ એ સફળતાનો માપદંડ અત્યારે થોડો બદલાયેલો છે. યા જાનવી, ફર્સ્ટ યુ. I think that for each person, what does success mean to each person? Of course, singer to be precise here. Yeah. But for everybody, it's different. Some people, they do it because they want the world to see their art. And some people do it to spread happiness. Some people do it to be famous. Some people do it to be rich, to earn money by getting, a lot of. Some people want to do it only for, their followers to increase because they want they want to be an icon for the people. So for everybody, success is different, and I think that it depends on you. કે તમે શેની પાછળ, કે what it means to you. કે તમને આટલા likes મળ્યા છે, does that mean that you are a great singer? Does that mean that, oh, these many likes I've never got before, but does that make you a great singer? That is your internal question, and only you can answer it. True. So that's how I look at it. And but is my inner self happy with what I have sung? So maybe not. Okay, and you have to show yourself the reality. एक reality check આપવું પડે પોતાને, because it's very easy for artists to get carried away on social media by social media praise or sometimes even trolling. But it's very important કે તમે introspect કરીને જુઓ કે what is the reality and what does social media response, what does that define in your life? તો તમને આન્સર્સ મળશે કે is it superficial or is it something on a deeper level? So it's a subjective one. And another thing is that, sorry, તમારો સેકન્ડ ક્વેશ્ચન હું ભૂલી ગઈ. મારો સેકન્ડ ક્વેશ્ચન એ હતો કે ઘણી વખત તમારે તમારી પોતાની ચોઇસનું ગાવાને બદલે હા, it's very common because ઇન્ડિયામાં આટલા બધા genres હોવા છતાંય સૌથી popular is Bollywood music. Why do people want to become Bollywood singers? Because that is the most popular form of music. But હવે જમાનો ચેન્જ થઈ રહ્યો છે ને હવે ઘણા બધા genres એક્સપ્લોર થઈ રહ્યા છે. હવે બોલિવૂડની બહાર પણ ઘણા બધા નોન ફિલ્મ સોંગ્સ બનતા હોય છે. કેટલા બધા સિંગર્સ પોતે કમ્પોઝ કરે છે, રાઇટ કરે છે. હવે જમાનો એ છે કે તમને આ પણ આવડવું જોઈએ, ઓલું પણ આવડવું જોઈએ. Then you can reach out to people, you can do more things with your music. So while I agree that people go for what is popular with the audience, I also believe that there is also a lot of experiment happening in terms of exploring genres in India. It's great that people are not holding back to experiment things. As if I'm asked personally, what I do is that મને જે ગીતો ગમતા હોય એમાંથી હું જોઉં કે આ કયા પોપ્યુલર છે તો એ હું ગાઈશ.
Okay, so because I feel કે તમે પોતાને, if you don't relate with that song or that composition or the lyrics, if you don't believe in it, how will you enjoy, and then how will audience enjoy if you don't enjoy બરાબર it? છે. So I try not to sing those songs that I may not enjoy. But of True. course ઘણીવાર audiences નો પ્રેમ એવો હોય કે એમને ખુશ કરવા માટે પણ તમે ગાઓ તો એનો પણ એક અલગ આનંદ હોય છે. વાત સાચી છે, વાત સાચી છે. યસ જાનવી, પાર્થ. સોરી પાર્થ, હું એક વચ્ચે, like always I would like to interrupt. Janvi, here you can mention that activity which you do in Andheri, where it's very creative form of presenting song, જે theater નો એક પ્લેટફોર્મ છે ને, Improv? તમાશા થિયેટર ને તમાશા થિયેટર. વાય? બીકોઝ સમટાઈમ્સ જે તમે કીધું ને કે ઓડિયન્સ પ્રમાણે, તો ઘણીવાર એ જે કલાકારોને ગમે એવી પ્રવૃત્તિ એક્સક્લુઝિવલી થતી હોય છે ને એના રસિકો એ જગ્યા ગોતીને પહોંચી જતા હોય છે, એવી આ એક પ્રવૃત્તિ છે. આઈ થિંક ઇફ યુ કેન મેન્શન ધેટ, જાન. વાહ વાહ. ઇટ્સ તો હવે એવું છે કે મુંબઈમાં બહુ ઘણા ઓડિટોરિયમ્સ છે, પણ બધા મોટા મોટા ઓડિટોરિયમ્સ બધે મોટા જ હોય. what I mean to say is કે એટલા બધા કલાકારો છે ને એટલા બધા કલાકારોને શોઝ કરવા હોય છે, ઘણા કલાકારોને સામે પરફોર્મ કરે, પણ બધા કલાકારોની એવા સર્કમસ્ટાન્સીસ નથી હોતા કે એવી ઓપોર્ચ્યુનિટીઝ નથી કે ખાલી ઓડિટોરિયમમાં પરફોર્મ કરી શકે. તો હવે એટલી બધી નાની ઇન્ટિમેટ સ્પેસીસ, પરફોર્મન્સ સ્પેસીસ ખુલી છે બોમ્બેમાં. આઈ થિંક અમદાવાદમાં પણ આવી હવે ખુલવા માંડી છે લાસ્ટ કપલ ઓફ યર્સથી. નાના થિયેટર હોય કે એમાં તમે પરફોર્મ કરી શકો. યસ, કારણ કે જે લોકોને ફક્ત ફોર એન આર્ટિસ્ટ, ઘણા આર્ટિસ્ટ માટે ઇટ ડઝન્ટ મેટર કે તમે 20 જણા માટે પરફોર્મ કરી રહ્યા છો કે 200 જણા માટે. For them, it is important that they perform for, even if it is a few number of people. So, એક satisfaction હોય છે, because then you get a niche audience જે લોકો સાચે ખાલી આ ઇન્ટરેસ્ટથી આવે છે કે આ સબ્જેક્ટ છે પ્રોગ્રામનો, અને હા આ સબ્જેક્ટમાં અમને ઇન્ટરેસ્ટ છે એટલે મારે જોવું છે કે શું થઈ રહ્યું છે. તો આવી પ્લેસીસમાં ઓલવેઝ જે કલાકારો કે જે પ્રોડક્શન થઈ રહ્યો હોય, દે વિલ મેક શ્યોર કે એવું જ સંગીત હોય જે ખાસ લોકો જેન્યુઅન ઇન્ટરેસ્ટ વાળા જ સાંભળવા આવશે. So I have been fortunate to be part of a couple of such shows in Bombay, which is run by a theatre company called Tamasha Theatre. ને લોકોનું પોતાનું સ્ટુડિયો તમાશા છે. તો ત્યાં મેક્સિમમ 30 લોકો ઓડિયન્સમાં આવીને સાંભળી શકે. કોવિડમાં તો હવે ખાલી 20, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે છે, એટલે લાસ્ટ કપલ ઓફ મંથ્સ થયો તો શોઝ. So there is a show where, તો એમાં એવા શોઝ થતા જે it is not, it may be for even a layman, but it attracts people who really want to see what the artist is trying to say, what is being tried to convey here. કે એની વાત સાંભળવા માટે ખાસ આવે, not just કે અમારું ફેવરેટ ગીત આજે ગાવાના છે એટલે અમે જઈએ છીએ. એટલે ઇટ્સ નોટ નેસેસરીલી પોપ્યુલર ચોઇસ, પણ ખરેખર લોકોને કંઈક ડિફરન્ટ સાંભળવાનું એ આખું પ્લેટફોર્મ હોય. તો આવા એક્સપેરિમેન્ટલ શોઝ થતા હોય છે ને એવા આઈ થિંક વધારે ને વધારે થવા જોઈએ, જેમ where it doesn't matter કે કેટલા લોકો આવે છે, કેટલું ફેમસ છે એ શો, but it matters that the right audience comes and appreciates it, or at least talks about it, has something to think about. Great. Parth, again, just to add something on to this, as we have seen you perform various genres on stage, ઘણી બધી અલગ અલગ વિડીયોઝમાં તમને જોતા, અને you are also acting in them, એટલે સિંગરની સાથે એક એક્ટિંગના પણ સરસ ક્ષેત્રમાં you are there. So how difficult it is to maintain the balance between the popular choice and something which you personally feel to sing? Actually, સમ્રાટભાઈ જે આ લોકોએ કીધું એનો થોડો બ્રોડર પર્સપેક્ટિવ હું એક અહીંયા રજૂ કરવા માંગીશ. And the thing is that the music, the popularity in the music is being reflected, or rather it is directly proportional to the psychology of the society. એટલે જે પણ પ્રકારની તમારી સાયકોલોજીકલ એસેસમેન્ટ કે લોકોની પરિસ્થિતિ હોય છે મેન્ટલ સ્ટેટસની, એનું રિફ્લેક્શન આર્ટમાં તમને દેખાશે. Which may it be theatre, which may it be music, the type of plays, which may be the type of movies, which may be the type of music being popular, into inverted commas.
the one which is being appealed by masses. Because એનો સિમ્પલ એક્ઝામ્પલ એ છે કે કદાચ હું નાનો હતો, આઈ એમ શ્યોર એવરીબડી ઓફ યુ વિલ અગ્રી ટુ ધીસ, કે મારા દાદા ને લોકો હતા ત્યારે એ લોકો હંમેશા કે અમે બડે ગુલામ અલી ખાન સાહેબને જલસો છે એમાં જઈએ છે, ફલાણો કોઈક મહાન સાધક આવ્યો છે ને મહાન ગાયક કલાકાર આવ્યો છે, એક મુશાયરો એટલો આનો સર્જાયો છે, એ વખતે એ લોકો પાસે ઓપ્શન્સ જ હતા. સો એન્ટાયર સોસાયટી વોઝ ડિટરમિન્ડ ટુ અટેન્ડ ધેટ. કોઈક ખાલી બડાશો માટે અટેન્ડ કરે, કોઈક જેન્યુઅનલી સાંભળવા માટે અટેન્ડ કરે, પણ ધીસ યોર ડિરેક્ટ વે their ears were exposed to certain quality of art basically. So what I personally think is કે એને I think Pankajbhai would agree કે it has direct correlation with the cognitive aspects also. સરસ મ્યુઝિક કદાચ થોડું કોમ્પ્લિકેટેડ હોઈ શકે, એને એનાલાઇઝ કરવા માટે આપણું બ્રેન અને આપણું માઇન્ડ અત્યારે એટલું તૈયાર કદાચ નથી આખી જનરેશન. આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ કે બધું શોર્ટ, કારણ કે પહેલા આપણે આઈ થિંક જાનવી પાર્થિવભાઈ વિલ અગ્રી કે પહેલા ઇન્ટ્રો મ્યુઝિક હોય ને તો આમ શાંતિથી 2-4 બાર ચાલે અને પછી આપણે સરસ ગાવાનું શરૂ કરીએ. હવે તો ધીરજ જ નથી, સીધું ગાઓ, પેલું બધું જવા દો આગળ. તો એ હવે ખાલી 30 સેકન્ડમાં જ જોઈએ, રીલમાં જ ખબર પડી જાય ઇન્સ્ટાગ્રામમાં કે સારું છે કે આગળ જવા દો. Exactly. So I think that is one of the direct implementation or implications on our performances. પણ of course સ્ટેજ ઉપર તમારી અમુક વખતે લિમિટેશન્સ આવતી હોય છે, એટલે તમને ન ગમતા ગીતોને કમ્પલસરી ગમાડવા પડે, અને એ પ્રયાસમાં આપણે જેટલો અભિનય કરી શકતા હોય એટલો કરી શકીએ છીએ. I think that is how I correlate my acting with music. So. You are speaking our heart probably. I know. That's what we live every day, and I can totally, irrespective of લોકો બધા જુદા શહેરોમાં છે, પણ we can easily get along with this. So I think that is one of the phenomenon કે તમને ગાવાનું તો બહુ મન થાય છે, અને જેમ જાનવીને પાર્થિવભાઈ કીધું કે દરેક સંગીત માટે પોતપોતાનું ઓડિયન્સ છે જ. કદાચ સંખ્યામાં ખાસો તફાવત સમયસર હોય છે, પણ that doesn't mean that an artist's life or choice is a waste or not important. યસ, પાર્ટ કોરિલેટ એટલે કરતો હતો કારણ કે અમે છેલ્લા 20 વર્ષથી ફરમાઈશ ક્લબ કરીને જે સંસ્થા મારી ચાલે છે, એમાં પંકજભાઈ પણ અમારા એવિડ મેમ્બર છે. છેલ્લા એમાં 1946 થી 1966 ના એવા ગીતો અમે રજૂ કરીએ છીએ જે આડે હાથે મુકાઈ ગયેલા હોય. એટલે એ આડે હાથે મુકાઈ ગયેલા ગીતો પોપ્યુલર કદાચ ન પણ હોય, ગાયકે પણ કદાચ પહેલી વાર સાંભળ્યા હોય જેમને પરફોર્મ કરવાના છે, પણ ઓડિયન્સ એની સાથે ગજબની રીતે જોડાયેલું હોય, ત્યારે ગાયક કદાચ એ પહેલી વાર ગાતું હોય જે એમણે પહેલા ક્યારે પરફોર્મ નથી કર્યું, બટ એટ ધ એન્ડ ઓફ ધ શો દે કમ ટુ અસ કે ના this is a great addition in our rapid fire. So that is something which happens constantly. એટલે તમે કીધું એ પ્રમાણે કે સંગીતનું કશું જ એવું નથી હોતું કે જે ખાલી પોપ્યુલર હોય એટલે જ બહુ જ સારું, અથવા તો જેને આપણે હજી એટલું એક્સપ્લોર નથી કર્યું એ જોનરાને આપણે કદાચ એટલો ન્યાય ન આપી શકતા હોઈએ. પણ I just want to come to પાર્થિવભાઈ. પાર્થિવભાઈ, જાણકારો અને માણનારો આ બંને વચ્ચેનો હંમેશા એક, તમે પણ જ્યારે પરફોર્મ કરતા હો ત્યારે બંને વચ્ચેની એક સરસ ભેદ રેખા મળતી હોય છે. મોટે ભાગે એક પરફોર્મર તરીકે જાણકારો કરતા માણનારો વધારે હોય ત્યારે વધારે મજા પડતી હોય, સ્ટેજ પર વધારે મોજ પડતી હોય. હાઉ યુ ટેક ઇટ, અને એ ઓડિયન્સમાં આ બંને જેનું ઓડિયન્સ જ્યારે હોય ત્યારે આમ સ્ટેજ પરથી ખબર પડી જાય ખરી કે આજે આ ઓડિયન્સ કયું છે? ઘણીવાર બહુ ક્રિટિક સામે બેઠા હોય તો યુ બીકમ, એટલે તમારું પરફોર્મન્સની ચોઇસીસમાં પણ થોડો ફરક પડે, પણ કલાકારને મોજ ત્યારે જ પડતી હોય છે જ્યારે એન્જોય કરવા વાળું ઓડિયન્સ વધારે હોય, કે સંગીતની મોજ અને જલસો કરવા માટે ભેગા થયેલા લોકોની સંખ્યા વધારે હોય. મને અત્યારે યાદ આવ્યું પંડિત શિવકુમાર શર્માજી જ્યારે ભાવનગરમાં એકવાર આવેલા અને બધા સ્ટુડન્ટ્સની સામે એક એમણે પરફોર્મન્સ હતું, અને પછી વચ્ચે એમણે ક્વેશ્ચન આન્સરનો એક રાઉન્ડ કરેલો, ત્યારે કોઈ કીધું કે અમારે સંગીતને વધારે માણવું હોય અને રાગના સુર અને એનો મૂડ અને એના કોમળ અને તીવ્રનો તફાવત ને બધું જાણવું હોય તો એની માટે શું કરવું જોઈએ સો દેટ વી એન્જોય મ્યુઝિક મોર. તો કે તમે પ્લીઝ એવું નહીં કરતા, ઇફ યુ વોન્ટ ટુ એન્જોય ધ મ્યુઝિક તો તમે એ રાગના મેથેમેટિક્સમાં ના પડો. ઇફ યુ આર એન્જોયિંગ, યુ આર લવિંગ, યુ આર લાઇકિંગ, જસ્ટ ગો વિથ ધ ફ્લો. એ કે
કે મને તમારા પર ઈચ્છા આવે છે કે હું એટલે કે પંડિતજી અને જે કોઈ સંગીતના ઉપાસક છે કે એ જ્યારે કંઈ પણ સંગીત સાંભળશે ત્યારે એના સુરીલાપણું કે એનો તાલ કે એની લગાવટ એનો ભાવ એની ટેકનિકાલિટીઝમાં સહજ રીતે મન વયું જશે. પણ જેને આ નોલેજ જ નથી અને મજા જ આવે છે એ તો કેટલો સુખી જીવ કહેવાય. એટલે કે તમે જ્યાં સુધી સુખી જીવ છો કે બહુ તમે પડશો ને કે કયો રાગ ને કયો તાલ ને કયો બેસુરું છે ને શું શબ્દમાં પ્રોબ્લેમ છે તો તમારું જોય ખતમ થઈ જશે. એટલે યુ સ્ટે વેર યુ આર એન્ડ જસ્ટ chill. Ignorance is bliss. એટલે ઘણી વખત એવું થાય કે ઓડિયન્સમાં બેઠેલા એન્જોય કરવા બેઠા છે કે આપણી પરીક્ષા લેવા બેઠા છે ખબર ન પડે. પણ પંકજભાઈ જેવી રીતે તમામ આપણા આજના ગેસ્ટે વાત કરી કે ઘણા બધા સિંગર્સને પણ આ બધી આ સતત મનોમંથનોમાંથી પસાર થવું પડતું હોય છે. તમારે ત્યાં અલગ અલગ આપણા માઇન્ડ્રો મંચમાં અથવા તો માઇન્ડ્રોના પ્લેટફોર્મ પર ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ ઘણા અલગ અલગ પ્રોફેશનમાંથી બધા જ આવતા હોય છે કે જેમને આપણા કોચિસની અથવા તો સાયකිયાટ્રિસ્ટ સાયકોલોજીસ્ટની જરૂર હોય. ક્રિએટિવ પર્સનલ જ્યારે આવતું હોય છે ત્યારે હાઉ ડુ યુ રિયલી ટેક અપ ધ થિંગ્સ અને કેવી રીતે આપણું પ્લેટફોર્મ એમને મદદ કરે છે? ડિપેન્ડ અપોન ધ પર્સન કે ભાઈ કયા ફિલ્ડના વ્યક્તિને કેવો પ્રોબ્લેમ છે. જે હમણાં પાર્થિવભાઈએ કીધું ને એની વાત સાથે હું એક વખત એક બીજો સોર પુરાવી દઉં કે સમટાઈમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપી દઉં કે આપણા જેવા લેમેન જે ઘણી વખત શું થાય કે ભાઈ આપણે કાર ડ્રાઈવ કરવાની ના હોય, આપણી પાસે ડ્રાઈવર હોય પણ આપણને પેલું શું છે ડ્રાઇવિંગ આવડતું હોય ને પાછળ બેઠા બેઠા પેલાને ઈશારા કરીએ કે તું ગાડી આમ ચલાય ગાડી આમ ચલાય. આ સંગીતની અંદર બી કદાચ એવી વસ્તુ છે મને એવું લાગે છે. બીજાને આવડતું હશે ને એના મગજમાં એક વસ્તુ સીધી કનેક્ટ થશે કે ભાઈ આ ખોટું ગાય છે કે સાચું ગાય છે. તો જયારે આપણા જેવા મારા જેવા તમે તો પણ તમને ઘણું જ્ઞાન છે એના વિશે. મારા જેવા લેમેન જયારે સંગીત સાંભળતા હોય ને તો એને તાલ શું છે, સુર શું છે, કયો રાગ છે કે એને કઈ લેવા દેવા નથી. ઇઝ અ લેસ બોધર કે ભાઈ મને તો આમાં મજા પડે છે, એ મજા પડે છે એ સાંભળવાની જ મજા આવે છે. આપણા પ્લેટફોર્મની વાત કરીએ ને સમ્રાટભાઈ, તો આપણા પ્લેટફોર્મ ઉપર આપણા અલગ અલગ ક્ષેત્રના ઘણા નિષ્ણાતોને આપણે લાવેલા છીએ. કે એક્ઝામ્પલ આપું તો ફિલ્મની સાથે અત્યારે આપણે જે કલાકારો આપણી સાથે છે આર્ટિસ્ટો એ લોકો બધા બોલિવૂડ કે આપણે ગુજરાતી સંગીત સાથે જોડાયેલા બી છે. તો એ અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ વાળા આપણી સાથે જે ખૂબ એવા સિનિયર જીતેન્દ્રભાઈ ઠક્કર આપણી સાથે છે. તો એવું છે કે ભાઈ સપોઝ કોઈ વ્યક્તિ જયારે ફિલ્મ લાઈન ની અંદર જવા માંગે છે તો એ ફિલ્મ લાઈન ની અંદર એને જતી વખતે એને શું શું પ્રોબ્લેમ આવી શકે છે, એ કયા એવા પોઈન્ટ ઉપર છે કે જેને મેન્ટલી એને એવી જરૂર પડે છે કે ભાઈ મને હવે કોઈ વ્યક્તિની એવી જરૂર છે કે જે મને સાંભળે, મને સમજે અથવા મને એક સાચું માર્ગદર્શન આપે. તો આવા અલગ અલગ ઝોનના આપણે ઘણા એક્સપર્ટને લાયેલા છીએ કે જે લોકો આવી જયારે કોઈને પ્રોબ્લેમ છે કે જે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડ વ્યક્તિની છે કે કોઈ ફિલ્ડમાં મને પ્રોબ્લેમ આવી રહ્યો છે, એને એ વખતે સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટની જરૂર નથી. એને એવા નિષ્ણાતની જરૂર છે કે જે લોકોને એકચ્યુઅલી કોઈક વસ્તુ એને ગાઈડલાઈન આપે. ડેફિનેટલી આપણી સાથે એવા બી એક્સપર્ટ જોડાયેલા છે કે જે લોકો માર્ગદર્શન આપે અને પોતે કોઈ ખોટી સંગતમાં ના જોડાઈ જાય અથવા ખોટા જે એના વિચારો હોય એ ના આવે ને ડિપ્રેશનમાં ના સરી પડે. તો એના માટે આપણી પાસે ચોક્કસ એવા એક્સપર્ટ છે. That's great, that's great. I would like to add one thing, Samratbhai, Pankajbhai, sorry. Coming back to the point of music as a therapy, જે પાર્થિવભાઈ મેન્શન કર્યું અને તમારો એમનો પ્રશ્ન હતો કે when music therapy is designed ત્યારે પણ એક ક્રાઇટેરિયા ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે, that is whether the person is musically inclined or not. કારણ કે એના હિસાબે જે પણ મ્યુઝિકલ ફ્રેઝ એમને આપીએ કે એને માટે એમને he has to undergo that particular treatment. કારણ કે સંગીત જાણકાર લોકો નું હેમિસ્ફિયરિક એટલે બ્રેનના જે બે પાર્ટ્સ હોય એમાં હેમિસ્ફિયરિક એક્ટિવિટી જાણકાર સંગીતકારોની જુદી હોય છે અને જે લોકો સંગીત નથી જાણતા એ લોકોની જુદી હોય છે. એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઇટ ચેન્જીસ. કારણ કે કદાચ હું તો એ રીતે કહું કે મ્યુઝિક થેરેપી આપવી મ્યુઝિકલી નોન ઇન્ક્લાઇન વધારે સહેલી છે મ્યુઝિકલી ઇન્ક્લાઇન કરતા. કારણ કે they don't care about anything and they just perceive whatever it is given to them. જ્યારે આપણે એનાલિટિકલ બ્રેન આપણું શરૂ થઈ જાય એટલે એને કારણે જે એકચ્યુઅલ થેરેપ્યુટિક ઇફેક્ટ્સ મળવી જોઈએ એની જગ્યાએ we have some better gain, that's for sure, but at least આ થેરેપ્યુટિક ઇમ્પ્લિમેન્ટેશન ઓછું થાય.
વાત સાચી છે, પરફેક્ટ વાત કરી. આજના એપિસોડની અંદર આ સુરીલા મહેમાનો સાથેની વાતો તો બહુ થઈ, પણ છેલ્લે જતા જતા આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ ઓલ અવર 3 ગેસ્ટ કે કંઈક અમારું વાતાવરણને સુરીલું ફરીથી કરો, ને જ્યારે તમને પોતાને મ્યુઝિક થેરપી તરીકે પોતાની પર જ એ કોઈક પોઝિટિવ હિલિંગની જરૂર હોય ત્યારે કયું સંગીત, કયું ગીત ગુનગુનાવો છો? તો એવી એક બે કડીઓ સરસ અહીંયા તમે ગુનગુનાવી અને ત્રણેય આર્ટિસ્ટને કહીએ કે એક પછી એક આપણને કંઈક સરસ એનો સ્વાદ આપે. સ્ટાર્ટિંગ વિથ પાર્થ. વાત આપણે સરસ એક મોજની કરી, તો એક સુંદર એવી ગઝલની બે પંક્તિ હું શેર ઇનફેક્ટ હું રજૂ કરીશ. કબીરના દોહા સહિત શરૂ થાય છે. કબીર કહે કમાલ કો દો બાતા લિખ લે, कर साहेब की बंदगी और भूखे को कुछ दे, होले हाथे करताल फकीरा, संतनी साथे चाल फकीरा, હોલે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા, એની મેડીએ બેસીને થઈ જા માલા માલ ફકીરા, હો ફકીરા. અને એવો જ એક શેર જે આપણા બધા માટે વેલિડ છે અત્યારે. હો દોલત તો દાસી છે તારી, ખિસ્સામાં ના નાખ ફકીરા. અરે દોલત તો દાસી છે તારી, ખિસ્સામાં ના નાખ ફકીરા. સંન્યાસીનું તો એવું કે સૂર્ય હી ત્યાં તાલ ફકીરા, હો ફકીરા. અરલે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા. ક્યા વાત હે જીઓ પાર્થ. થેન્ક યુ. અદ્ભુત કમ્પોઝિશન બી અદ્ભુત અને શબ્દોએ મજા પડે એવા. થેન્ક યુ. આ તે પોતે કમ્પોઝ કર્યું છે પાર્થ? ના, ધીસ ઇઝ ડેડ્સ કોમ્પોઝિશન અને ઝાકીર ટંકારવી સાહેબની ગઝલ છે. બહુ સરસ. થેન્ક યુ. બ્યુટીફુલ. થેન્ક યુ. Yes, Janvi, we like to listen something from you. હું કંઈક મૂડ સેટ ચેન્જ કરું, કારણ કે આજે જે સાંભળી રહી છું એક બે ગીત દિવસોથી આ એક ગીત, એક આશા ભોસલે અને મહેન્દ્ર કુમારનું બહુ જૂનું ગીત છે. ધડક जाए दिल के धड़कने लगी, दिल के तारों की दुनिया धड़कने लगी, दिल के तारों की दुनिया, जो तुम मुस्कुरा दो, जो तुम मुस्कुरा दो, संवर जाए हम बेकरारों की दुनिया, संवर जाए हम बेकरारों की दुनिया, जो तुम मुस्कुरा दो, ना जो तुम मुस्कुरा दो. क्या बात है. મસ્તીનો એક સરસ મજાનો ટવકો ફૂટતો હોય ને એવી સરસ રીતનો ગવાય. પાર્થિવભાઈ, જાનવીબેને કીધું હતું કે આજે મોડા આવવાની સજા તમારી પાસેથી અમારે બે કમ્પોઝિશન, બે ગીતો સાંભળવાના છે. ચલો તો એક એટલે મેં યમન મેટલી ઘુસાડી હતી. અચ્છા, તો એ પતી ગયો આપણો કોટા. એ તો એમ તો ના, જાનવીએ જે રીતે એક મેં પહેલી વાર સાંભળ્યું, એવી રીતે એક બર્મન સાહેબનું એક ગીત છે, કિશોરજી અને લતાજીનું એક ડ્યુએટ છે, જે બહુ આમ એટલું નથી સંભળાતું બધે, પણ મને બહુ ગમેલું. મેં પહેલી વાર સાંભળ્યું ત્યારે. ના સોએંગે ના સોને દેંગે, ના સોએંગે ના સોને देंगे, आज सारी रात होगी मुलाकात,
सवेरे बात करेंगे तो नहीं चलेगा, चलेगा चलेगा मगर सारी रात मेरा दिल जलेगा, जलेगा रे, ना सोएंगे ना सोने देंगे, અરે વાહ, आज सारी रात होगी मुलाकात. એક તો આ ગીત. વાહ 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 વાહ, I've પહેલી heard વાર this સાંભળ્યું, song. પણ બહુ જ I've મધુરું heard. અને બહુ જ સરસ. મેં સાંભળ્યું છે આ ગીત. Yes. હા. બ્યુટીફુલ પાર્થ તે બ્યુટીફુલ. સાંભળ્યું છે? પાર્થ તે ના, સાંભળ્યું? મેં એકચ્યુઅલી પહેલી વાર સાંભળ્યો, હા, અરે બહુ પણ મસ્ત બહુ જ એક્સપ્રેસિવ, સખત મજા પડી ગઈ. અને આમ પરફેક્ટ ડ્યુએટ કહેવાય ને આમ. હા, અને આશાભાઈ ને કિશોરજીનું બહુ મસ્ત છે. અને હા, હવે જે મારે ગાવું હતું આ તો જાનવીએ ટ્રિગર કર્યું એટલે મને આ યાદ આવ્યું. Yes. એટલે આપણે લાસ્ટ એપિસોડમાં રહી ગયું હતું, એટલે એ ગુજરાતી ગાઈ શકાય ને? Please, please, please. ગુજરાતી લોક સંગીતમાં સમય પ્રમાણેના ગીતોનો એક અદ્ભુત ઇતિહાસ છે, અને એમાં સૌથી બ્રહ્મ મુહૂર્તમાં શરૂઆત રામગરી, પ્રભાતી અને પ્રભાતિયા, એટલે સવાર સૂરજ ઉગ્યા પછી પ્રભાતિયા શરૂ થાય, પણ એ પહેલા રામગરી અને પ્રભાતીનો જે એક અદ્ભુત આપણો ખજાનો છે લોક સંગીતનો, એ બે લાઈન રજૂ કરીશ. હે જીવાલાયા ખંડ રોજી રે હરિના હાથમાં, હે વાલો મારો જુએ છે વિચારી, હે જીવાલાયા ખંડ રોજી રે હરિના હાથમાં, એ વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાળો નથી ને કાંઈ દુબળો રે ભગવાન નથી રે ભિખારી, હે જીવાલાયા ખંડ, હે જીવાલાયા ખંડ રોજી રે હરિના હાથમાં. અને પછી પ્રભાતિયું. જી. રામ સભામાં અમે રમવાને ગયા, ઓ રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો રે, રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો રે, રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા. વાહ. થેન્ક યુ, થેન્ક યુ. પાર્થિવભાઈ, અત્યારે રાત છે અને રાત્રે પણ તમે સવારની પરોઢની જે મજા, તમે એ ડિવાઇન ફીલ તમને અમારા હૃદય સુધી પહોંચાડી, અને એટલે ધીસ એકચ્યુઅલી ટેલ્સ અસ ધી સ્ટોરી અબાઉટ મ્યુઝિક થેરાપી, કે તમે આજે અત્યારે અમે બેઠેલા 4 જણા પણ જે ફીલ કરી શક્યા, એક્ઝેક્ટલી એ જ ફિલિંગ જો આપણે એને એક આપણી દરેક તકલીફ અથવા તો શરીરની અથવા તો માનસિક તકલીફમાં મ્યુઝિક તમને આ હીલિંગ આપી શકે છે. જરૂર છે માત્ર એને કન્ઝ્યુમ કરવાની. સો અમારા જે તમામ આજના જે સદાબહાર કલાકારો આજે આપણી સાથે રહ્યા, જે આજે આપણી સદા અંદર આવી ગયા, એટલે આજે આપણે એમને સાંભળ્યા પછી ખબર પડી કે આ લોકો સદાબહાર તો છે જ, પણ હવે સદા અંદર પણ આપણે આવ્યા છે. તો તમામ કલાકારોને હું સમ્રાટ તમે માઇન્ડ્રો મંચ તરફથી ખૂબ 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 થેન્ક્સ કહું છું, અને તમારા ત્રણેયનું એક છેલ્લે જતા જતા એક વાક્ય અમારા માઇન્ડ્રો મંચના એપિસોડમાં અને આ આપણા વિષય માટેનું કોઈક એક સરસ પાર્ટિંગ રિમાર્ક તમારા સૌની એક એક લઈ અને પછી આપણે આ કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ. મારે તો ખાસ એટલું કહેવું છે કે આ અદ્ભુત પ્રવૃત્તિ માઇન્ડ્રો જે કરી રહ્યું છે, આપ સૌ કરી રહ્યા છો,
એમાં કલાકાર તરીકે અમને જ્યારે પણ અમે કંઈ અમારું યોગદાન આપી શકીએ, આ તો અત્યારે વર્ચ્યુઅલી આપણે ઝૂમ પર મળ્યા અને બધાની સાથે કનેક્ટ થયા, પણ જ્યારે પહેલાની જેવો સમય પાછો આવી જાય અને આપણે બધે ટ્રાવેલ કરી શકીએ, જ્યારે પણ જરૂર માઇન્ડ્રોને હોય ત્યારે પ્લીઝ અમને લાભ આપજો. ઇટ વિલ બી ગુડ ફોર અસ. જેમ કે આજે આટલી વાતો કરી તો સંગીતને અમે અલગ રીતે એને વિચારી જોઈ શક્યા અને એક અલગ વિચાર અમને મળ્યો. એ રીતે જ્યારે પણ જરૂર પડે ત્યારે માઇન્ડ્રો માટે અમે ચોક્કસ અમને ગમશે હાજર રહેવાનું. થેન્ક યુ સો મચ પાર્થિવભાઈ. ઇટ મીન્સ અ લોટ ટુ અસ. Thank you, Samratbhai, Pankajbhai, Mindro, everybody at Mindro for bringing this, putting this together. It's it's a sort of, you are part of music therapy becoming more common for making it instrumental in people's lives. So every drop counts. એટલે તમારા જેવા હજી I hope કે ઘણા બધા initiatives બને જેવા તમે બનાવ્યા છે, અને જ્યારે આ વસ્તુ વધારે ફેલાશે ત્યારે લોકોને એની અવેરનેસ આવશે, ત્યારે કદાચ એક્સપ્લોર કરવાનું મન થશે ને એના ઉપર કોન્ફિડન્સ આવશે. So it's a great thing that you all are doing, and I appreciate and thank you for inviting all of us, including me. મને સખત મજા આવી વાતો કરવાની. ઘણી એવી વાતો હતી જે મેં કદાચ ક્યારે પહેલા વિચારી પણ નહીં હોય, અને તમારા પ્રશ્નો એવા હતા, બધાની એનર્જીઝ એવી છે, બધાની ક્યુરિયોસિટી એવી લાગે જાણે કે મને બોલવાનું મન, જેના લીધે મને બોલવાનું મન થયું. But before we part ways, I'd like to say કે yes, people should know કે આજકાલ બધાને જ કંઈક ને કંઈક તો માનસિક એવી તકલીફ હશે જેના લીધે they are, એટલે માનસિક તકલીફ એવી પણ કે anxiety may sound very normal or very, not so big a deal sort of a thing. People don't give it so much attention, but બહુ ઓછા લોકોને ખબર હશે કે anxiety can really lead, built up anxiety can lead to a lot of depression. So I think that it's important that people share their feelings, their intimate feelings, with people that they confide in, people that think that will listen to them. It's healthy. It's just તમારા અંદરથી સિસ્ટમમાંથી બહાર કાઢવું એ બહુ important છે to let it reach somewhere in the universe. And music comes as a tool where it generates certain good hormones, or it generates certain hormones that will give you good feelings in your body, or it will make you think positively, probably. So it will give you power to decide, make the right decisions for yourself, probably. So there are very little ways in which music can help, and I would like people to try and explore this as much as possible. Mindro is giving you the opportunity to do that. And also, as listeners who want to help people around us, I think we need to be more receptive, be better listeners. જે સામેવાળું વ્યક્તિ કહી રહ્યું છે એ ક્યાંથી એની પ્રોબ્લેમ, ક્યાં એના રૂટ્સ છે પ્રોબ્લેમના, એ સાંભળવાની જરૂર છે, એ સમજવાની જરૂર છે. આપણે બધા બોર્ન થયા છે એકદમ ન્યુટ્રલ વેમાં. કોઈને nobody had fears, anxiety or notions about anything at birth. They were all built. So I think that we all need to break certain notions to be able to understand another person better. સાચી વાત છે. So there is responsibility both ways to make it more a world with more harmony in it. Yeah, very well said, કારણ કે આજે તમે કીધી એ બધી જ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને thank you so much for appreciating what Mindro is doing as a platform. Yes, Parth. First of all, I think આજનું જે પણ ટોક હતો એ મારા માટે ટોક નહોતો, it was more a mehfil for me. It was a therapy for me either. અને એક અનેરા ઉત્સાહ સાથે happiness, and there was a very positive, a more healthier intention to be together, all of us. So first of all, kudos to that. અને Mindro ને ખાસ I would like to congratulate for taking this initiative. અને જેમ પંકજભાઈએ પહેલા કીધું એમ કે કદાચ આ પ્લેટફોર્મ દ્વારા ભારતીય વ્યક્તિ આખી દુનિયામાં ક્યાંય પણ રહેતો હશે, એને એક એવું પ્લેટફોર્મ મળશે કે જેના થકી એ પોતાનું સાયકોલોજીકલ એસેસમેન્ટ અને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરી શકે.
કારણ કે unfortunately because of our developmental issue or because of our attitude towards life, the aspect of psychological counseling in Indian mentality is somehow neglected to certain extent. દરેકને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પળે એક મદદની જરૂર પડતી હોય છે, એક અવાજની જરૂર પડતી હોય છે અને કાનની જરૂર પડતી હોય છે. તો એ જ્યારે ક્વોલિફાઈડ લોકો એક મંચ પર આવી અને એ વસ્તુને સારી રીતે નિભાવે તો આઈ થિંક ઇટ્સ અ બ્યુટીફુલ ઇનિશિયેટિવ. અને એમાં આજના ટોપિકને એનલાઇટન કરવા બદલ થેન્ક યુ સો મચ કે જે સંગીત કોઈક રીતે સેતુ બની શકે આ આખી પ્રોસેસ ઓફ હીલિંગ ને, આખી પ્રોસેસ ઓફ એન્જોયમેન્ટ. તો આઈ થિંક નથિંગ ઇઝ બેટર દેન ધેટ ઇન ધ એન્ટાયર વર્લ્ડ. અને ટુ ઓલ ધ પીપલ હુ would love to join this platform as maybe counselors or as a part of their counseling commitment. I think this is a great initiative to open yourself in front of a correct counselor and make yourself and make sure that you heal correctly, because life is beautiful and you need to stay happy and musical. Thank you so much, Parth. Thank you so much. As you very rightly said કે અત્યારે દરેકને કાનની જરૂર છે ને તમારે તમારી જાતને માત્ર ખોલવાની છે. હું હંમેશા માઇન્ડ્રોના પ્લેટફોર્મ માટે બધા લોકોને મોટિવેટ કરવા માટેનો એક શેર કહેતો હોઉં છું કે બાત કરને સે હી બાત બનેગી, બાત કરને સે હી બાત બનેગી, બાત ન કરને સે બાतें બનેગી. સો આપણે વાતો નથી બનાવવી, આપણે એની જગ્યાએ વાત બનવી જોઈએ અને એ વાત બનવા માટે માઇન્ડ્રો જેવું પ્લેટફોર્મ ખૂબ કામમાં આવશે. યસ પંકજભાઈ, આપની પાર્ટિંગ રિમાર્ક. યસ, સૌથી છેલ્લે હવે જે આપણે પ્રોગ્રામના અંત તરફ છીએ તો આજના જે મહાનુભાવો છે પાર્થિવભાઈ, પાર્થભાઈ, જાનવીબેન, તમારા ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. જે પાર્થભાઈએ જે વાત કરી અને સાથે સાથે પાર્થિવભાઈ આપે પણ કરી અને જાનવીબેને પણ કરી કે ભાઈ આવા એક પ્લેટફોર્મની રિક્વાયરમેન્ટ તો આપણા જે સમાજમાં છે ને ઇન્ડિયન જે આપણો સમાજ છે એની અંદર એક ટેબુ આજે પણ છે અને એ ટેબુ દૂર કરવાનો અમે સતત નિરંતરપણે પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે ત્યાં એવું છે કે ભાઈ જે વસ્તુ દેખાય છે ને એને લોકો બિલીવ કરતા હોય છે. લાઈક કે તમને એક્સિડન્ટ થયો, વાગ્યું છે, તમને ક્યાંય ઇન્જરી એવી થઈ છે કે જે તમને ફિઝિકલી દેખાઈ રહી છે તો લોકોને એવું છે કે ભાઈ હા ખરેખર આ વસ્તુ થઈ છે. પણ સાયકોલોજીકલ પ્રોબ્લેમ એવા છે કે જે વસ્તુ હિડન છે, જે વસ્તુ તમને દેખાતી નથી અને એ જે વસ્તુ તમારી દેખાતી નથી એ તમને વધારે દુઃખી કરતી હોય છે ઓલવેઝ. કોઈ ઘા તમારો મનમાં લાગેલો છે કે તમારા મગજમાં લાગી ગયેલો છે જે ઘા, એ તમને આજે નહીં તો કાલે એ તમને જે ફિઝિકલી તમને અત્યારે પ્રોબ્લેમ નથી દેખાતો, જે એકચ્યુઅલી મેન્ટલી પ્રોબ્લેમ છે એ આજે નહીં તો આવતીકાલે તમારા ફિઝિકલની અંદર બી એ પરિવર્તન થવાનું છે અને પરિવર્તિત થઈ જ્યારે બહાર આવશે ત્યારે તમને વધારે તકલીફ આપવાની છે. તો અમે આ જે માઇન્ડ્રો આપણું પ્લેટફોર્મ છે એને એ એટલા માટે જ એવા હેતુ સાથે જ આપણે તૈયાર કર્યું કે ભાઈ જે લોકોને આવી તકલીફો છે એ લોકો આપણા પ્લેટફોર્મ પર આવે અને પોતાના મનની મૂંઝવણ જે આપણી પાસે એક્સપર્ટ છે એની સાથે શેર કરે. એક આપણને હૂંફ મળે જે લોકો આવે છે અને એક કાન બની જાય. માઇન્ડ્રો એક એવો કાન બનવા માંગે છે કે જે લોકો કોઈને કહી નથી શકતા. ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ફેમિલીમાં બી પોતાના પ્રોબ્લેમને શેર નથી કરી શકતા. તો માઇન્ડ્રો ઉપર આવે અને આવા તમારા જે કઈ જીવનના પ્રશ્નો છે એ અમારા એક્સપર્ટની સાથે તમે શેર કરો, તમારા મનની મૂંઝવણને દૂર કરો, એન્ઝાયટી પણ દૂર કરો અને ડિપ્રેશનથી પણ દૂર રહેશે. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાહ, થેન્ક યુ સો મચ તમારા તમામનો, કારણ કે તમે સરસ મજાનો સમય અમારા માટે કાઢ્યો અને આ એપિસોડ માઇન્ડ્રો મંચનો છે અને યાદગાર બનાવ્યો. ચોક્કસપણે દરેક શ્રોતાઓને વિનંતી છે કે આ તમને એપિસોડ ગમ્યો હોય તો ચોક્કસ એને શેર કરજો, એને સબસ્ક્રાઇબ કરજો અને એને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ પ્રવૃત્તિ વધારે ને વધારે લોકો સુધી પહોંચવી જોઈએ એ જ માત્ર એક અમારો હેતુ છે અને એ અમારા માટે સૌથી અગત્યની વાત છે. થેન્ક યુ સો મચ. હું સમ્રાટ દવે આપ સૌનું માઇન્ડ્રો મંચ તરફથી ફરીથી એક વખત આભાર માની અને અહીંયા વિરમું છું. થેન્ક યુ સો મચ.